નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય હિન્દીનું એકમ નંબર 19 છે તોતા ઓર ઇન્દ્ર તેમના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ સરળ સમજૂતી સાથે જોવાના છે। તો ચાલો સ્વાધ્યાયના પ્રશ્ન જવાબની શરૂઆત કરીએ। પણ ચાલુ કરતા પહેલા એક વસ્તુ તમને કહીશ કે જો આપણે નવા વિડીયોઝની તમારે લિંકો જોતી છે તો ચોક્કસથી તમે આપણું વામજા એજ્યુકેશન નામનું ટેલિગ્રામ ગ્રુપ છે, તમારા જેવા 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ ચૂક્યા છે, તો તેમની અંદર ચોક્કસ જોડાઓ। આમની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાવ ફ્રી છે, તથા તમારા ધોરણના સરસ મજાના કોર્સ ઓછી કિંમતે ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી શકો છો, જેમની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જોઈએ આપણે પ્રશ્ન જવાબ। પ્રથમ પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો के एक एक वाक्य में उत्तर लिखिए, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપણે કહેવાના છે। એમાં પ્રશ્ન નંબર પહેલો છે ઇન્દ્ર કહાં સે ગુજર રહે હે, એટલે કે ઇન્દ્ર છે એ ક્યાંથી પસાર થઈ રહ્યા છે। તેમનો જવાબ આવશે ઇન્દ્ર કાશી કે સમીપ એક નિર્જન, એટલે કે કાશીની સમીપ એટલે કે કાશીની નજીક એક નિર્જન વન સે હોકર, એક નિર્જન વન છે ત્યાંથી તે ગુજર રહે હે, એટલે કે ત્યાંથી તે પસાર થવાના છે। प्रश्न नंबर बीजो इंद्र ने खोखले वृक्ष में क्या देखा, इंद्रए खोखला वृक्ष में शू जोयु, तो कि इंद्र ने खोखले वृक्ष में एक सुंदर तोते को देखा। इंद्रए खोखला वृक्ष में एक सरस मजानु सुंदर तोता एटले के पोपट हतो तेने जोयो। प्रश्न नंबर तीजो पेड़ क्यों सूख गया था, झाड़वू छे पेड़ से ते सुकाम सुकाई गयु हतु, तो कि एक शिकारी द्वारा विषबुझा बाण चलने से पेड़ सूख गया था, એટલે કે એક શિકારી દ્વારા વિષ એટલે કે ઝેરવાળું બાણ તે વૃક્ષને લાગ્યું હતું, તેના ઝેરના કારણે આ વૃક્ષ છે તે સુકાઈ ગયું હતું। પ્રશ્ન નંબર 4 पेड़ पर किसने आफत ढादी थी, शिकारी के विष बुझे बाण ने, એટલે કે શિકારીનું ઝેરવાળું વિષ એટલે કે ઝેરવાળા બાણે पेड़ पर आफत डाली थी, એટલે કે डाल दी थी એટલે કે आफत अवड़ाई थी। प्रश्न नंबर बीजो निम्नलिखित प्रश्नों के 2-3 वाक्य में उत्तर लिखिए। नीचेना प्रश्नना जवाब 2 થી 3 वाक्यमां तमारे लखवाना छे। तेमां प्रश्न नंबर पहलो छे सूखे पेड़ पर तोते को देख इंद्र को क्यों आश्चर्य हुआ, सुकाई गयेला वृक्ष पर पोपटने जोईने इंद्रने शुं काम आश्चर्य थयुं, तो कि एनो जवाब आवशे हरे भरे छायादार वृक्ष वाले विशाल और सुंदर वन में एक पक्षी हरे भरे वृक्ष पर बसना चाहेगा, એટલે કે એક સરસ મજાનું જંગલ છે, એમાં લીલાછમ ઘણા બધા વૃક્ષો છે, તો કોઈ પક્ષી હોય તે હરું ભરું લીલા કલરનું લીલોછમ વૃક્ષ હોય તેમાં રહેવાનું ઈચ્છે, કારણ કે તેમાં તાડ તાપ વરસાદથી એમને રક્ષણ મળી શકે એટલા માટે। फिर भी तोता इन हरे भरे पेड़ों पर न रहकर, એટલે કે જે પોપટ હતો તે ઈ લીલાછમ વૃક્ષ ઉપર ના રહીને ન રહેकर सूखे पेड़ के खोखले में रहता था, એટલે કે સુકાઈ ગયેલું વૃક્ષ હતું અને તેનું ખોખલામાં રહેતું હતું, એટલે કે એમાં હોલ પાડી અને ખોખલું બનાવે, એટલે કે એક હોલ બનાવી અને ખોખલા જેવું એટલે ખાના જેવું હોય તેમની અંદર રહેતા હતા, અને ये देखकर इंद्र को आश्चर्य हुआ, आ जोई અને इंद्रने आश्चर्य। प्रश्न नंबर बीजो तोते ने इस सूखे वृक्ष पर रहने का कारण क्या बताया और क्या आप उससे ठीक समझते हो। पोपटे छे ये आ सूखा वृक्ष पर रहता था, बरोबर रहतो तो आ રહેવા માટેનું શું કારણ બતાવ્યું, શું કારણ કીધું, અને આ જે કારણ છે શું તમે તેને સાચું ગણી શકો છો, સાચું માની શકો છો। तो कि तोते के अनुसार जन्म से लेकर अब तक इस हरे भरे पेड़ ने सुख दुख में उसका साथ दिया, એટલે કે પોપટ જ્યારથી જન્મો ત્યારથી આજ સુધી આ જે વૃક્ષ હતું તે પહેલા તો હરું ભરું હતું ને, તેમને સાથ દીધું, તેમનું સાથ દિયા। आज उसके बुरे दिनों में, એટલે કે આજે પેડ સુકાણું છે એટલે કે આજે ઝાડ સુકાણું છે, એટલે કે અત્યારે ઝાડવાના વૃક્ષના બુરા દિવસ એટલે કે ખરાબ દિવસ છે। मैं उसे छोड़कर तोता कहीं नहीं जाना चाहता था, એટલે કે અત્યાર સુધી આ વૃક્ષે મને સહારો આપ્યો છે, તો આજે એના ખરાબ દિવસો છે તો હું થોડોક તેમનો સાથ મૂકી શકું એમ પોપટ કહે છે। मेरे मतानुसार
तोते की बात सही है, એટલે કે મારા મત અનુસાર આ જે પોપટ છે તેમની વાત સાચી છે। સાથી की पहचान बुरे दिनों में होती है, એટલે કે સાથી હોય, મિત્ર હોય, તેમની પહેચાન, તેમની ઓળખ છે તે ખરાબ દિવસમાં એટલે કે મુશ્કેલીના દિવસમાં જ થાય છે। તોતેને સચ્ચે સાથી કા ફર્જ નિભાયા था, એટલે કે આ જે પોપટ હતો તેમને સાચા સાથીનો એક ફર્જ નિભાવ્યો હતો। પ્રશ્ન નંબર 3, तोते के उत्तर का इंद्रदेव पर क्या प्रभाव पड़ा और उसका फल क्या हुआ, એટલે કે આ જે પોપટ હતો તેમના જવાબનો इंद्रदेव पर શું પ્રભાવ પડ્યો અને એમનું પરિણામ એટલે કે એમનું ફળ શું મળ્યું। તો કે तोते ने इंद्रदेव से कहा कि इस सूखे पेड़ से उसका बचपन का रिश्ता रहा है, એટલે કે પોપટે ઇન્દ્રદેવને કીધું કે આ જે સુકાઈ ગયેલું ઝાડ છે તેની સાથે મારો બાળપણનો રિશ્તો છે, એટલે કે બાળપણથી હું આમાં જ રહું છું। और उसका अंत भी उसी के साथ होगा, એટલે કે આનું અંત એટલે કે હું આની સાથે રહું છું તેનો અંત પણ આની સાથે જ થશે, આ વૃક્ષ સાથે જ થશે। यह सुनकर इंद्रदेव द्रवित हो गए, द्रवित એટલે કે ખૂબ જ ખુશ થઈ ગયા, ગડગડા થઈ ગયા। और उन्होंने इस पेड़ को नवजीवन प्रदान कर दिया, એટલે કે ઇન્દ્રદેવે આ વૃક્ષને નવજીવન એટલે કે ફરી પાછું જીવન આપી દીધું અને વૃક્ષ છે તે ફરી પાછું ઘટાદાર થઈ ગયું, લીલુંભરું થઈ ગયું। और वह पहले की तरह हरा भरा हो गया, पहलानी જેમ જ હરુભરું વૃક્ષ થઈ ગયું। પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે સવિસ્તાર ઉત્તર लिखिए, એટલે કે મોટા આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। જોઈએ એમાં પહેલો પ્રશ્ન, तोते ने उस पेड़ से अपने अत्यधिक लगाव के क्या क्या कारण बतलाए हैं, એટલે કે પોપટે આ પેડની સાથે અત્યધિક લગાવ એટલે કે તેમને ખૂબ જ લાગણી છે આ વૃક્ષ સાથે, તેમના કેવા કેવા કારણ કહ્યા છે। તો કે तोते का इस पेड़ से बहुत लगाव था, पहले वो पेड़ बहुत हरा भरा और सुंदर था, એટલે કે આ પોપટનો આ વૃક્ષ સાથે ખૂબ જ લગાવ હતો અને જે વૃક્ષ હતું તે પહેલા હરુભરું હતું, લીલુંછમ હતું। तोते का जन्म उसी पेड़ पर हुआ था, એટલે કે જે પોપટ હતો તેમનો જન્મ તે જ વૃક્ષ ઉપર થયો હતો। उसकी डाली डाली उससे प्राणों से भी प्यारी थी, એટલે કે વૃક્ષની ડાળીએ ડાળી એમના જીવ કરતા પણ પોપટને વાલી હતી, પ્યારી હતી। इसने इस पेड़ की आनंददायक छाया में होश संभाला था, એટલે કે આ પેડ જ્યારે લીલું હરુભરું હતું ત્યારે તેમની આનંદદાયક છાયા હોય એ છાયાની અંદર એમને જીવન ગુજાર્યું હતું, એટલે કે હોશ સંભાલા था। उसे बोलने, फुदकने और उड़ने की शिक्षा इसी पेड़ पर मिली थी, એટલે કે જે પોપટ હતું તેમને બોલવા માટેની, ફુદકવા માટેની એટલે કે રમવા માટેની અને ઉડવા માટેની શિક્ષા છે તે આ જ વૃક્ષ ઉપર મળેલી હતી। बचपन से लेकर अब तक उसने तोते को शीतल छाया दी, એટલે કે બાળપણથી લઈ અને અત્યાર સુધી વૃક્ષે પોપટને છાંયો આપ્યો। तोते पेड़ को अपने सुख दुख का सच्चा साथी पाया, એટલે કે પોપટે છે તેમના સુખ દુઃખનો સાચો સાથી છે આ વૃક્ષને માન્યો હતો। इससे इसी पेड़ पर सुख संतोष और शांति प्राप्त होती है, એટલે કે પોપટને આ જ વૃક્ષ ઉપર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। तोते ने इस पेड़ से अपने अत्यधिक लगाव के उपयुक्त कारण बतलाए हैं, એટલે કે પોપટે આ વૃક્ષ સાથે જે તેમનો લગાવ હતો તેના આ ઉપર મુજબના કારણો બતાવ્યા છે। પ્રશ્ન નંબર 2, तोता और इंद्र का संवाद अपने शब्द में लिखिए, એટલે કે પોપટ અને ઇન્દ્રદેવનો જે સંવાદ છે, જે વાતચીત છે તે આપણે આપણા શબ્દમાં લખવાની છે। તો આપણે વ્યવસ્થિત રીતના લખેલું છે। સૌથી પહેલા ઇન્દ્રદેવ બોલે છે कि अरे भाई तोते, इस वन में एक से एक हरे भरे पेड़ है, કે ભાઈ પોપટ આ વન છે, આ જંગલ છે, આની અંદર ઘણા બધા એકથી વધકર એક હરે ભરે વૃક્ષ છે, એટલે કે લીલાછમ વૃક્ષો છે। आश्चर्य है तुम इस सूखे पेड़ के इस खोखले में अपरिचित जैसे और अनाड़ियों की भांति पड़े हुए हो, એટલે કે મને આશ્ચર્ય થાય છે કે આ હરા ભરા વૃક્ષને મૂકી અને આ સૂકા વૃક્ષ ઉપર તું એકલો અકુલો શું કામ રહે છો? યહ મૂર્ખતા નહીં તો ઓર ક્યા હે, એટલે કે આ તારી મૂર્ખતા નથી તો શું છે? ત્યારે તોતા કહે છે, એટલે કે પોપટ બોલે છે, મહારાજ યહ પેડ આજ સુખ ગયા હે, એટલે કે આ વૃક્ષ છે તે આજે સુકાઈ ગયું છે, પર પહેલે વો બહુત હરા ભરા ઓર સુંદર થા,
पूरे वन में यह अपने ढंग का अकेला और सबसे अच्छा पेड़ था। એટલે કે આખા જંગલમાં સૌથી હરુભરું અને સૌથી સુંદર વૃક્ષ હોય તો કોઈ આ વૃક્ષ હતું। पूरे वन में यह अपने ढंग का अकेला और सबसे अच्छा पेड़ था। यह इस वन की शोभा था। એટલે કે આ વૃક્ષ છે એ આ જંગલની શોભા હતું। વિભિન્ન પ્રકાર की चिड़िया, कोयल, तोते, मैना आदि એટલે કે अलग अलग प्रकारनी चकलियों, कोयल, पोपट, मैना वगैरह सबको यह पेड़ बहुत प्यारा था। એટલે કે બધાને આ વૃક્ષ ખૂબ જ ગમતું હતું। मेरा जन्म इसी हरे भरे पेड़ पर हुआ था। એટલે કે મારો જન્મ છે આ જે હરું ભરું પેડ હતું તેમાં થયો તો। इसलिए मुझे उसकी डाली डाली बहुत प्यारी है। એટલા માટે જ મને આની डाળીએ डाળી खूब ज प्रिय है। इसी की छाया में मैंने अपना जीवन आरंभ किया था। आनी छाया में ज मैं मारू जीवन आरंभ कर्યું હતું। इसी पर मैंने बोलना चहकना और उड़ना सीखा था। એટલે કે आज वृक्ष पर मैं बोलवानू, चहकवानू એટલે કે ચણને ચણવાનू तथा उड़वानू सीख्યું હતું। इसने मुझे बचपन से लेकर अब तक शीतल छाया दी। आज वृक्षे મને બાળપણથી લઈને અત્યાર સુધી खूब ज ठंडी ठंडी छाया आपी અને यह मेरे सुख दुख का सच्चा साथी रहा। એટલે કે આ વૃક્ષ જ મારું સુખ દુઃખનું સાચું સાથીદાર રહ્યું। लेकिन आज यह पेड़ सूख रहा है, परंतु आज आ पेड़ सुकाई રહ્યું છે। इसका एक कारण है, એનું એક જ કારણ છે कि एक बार वन में एक शिकारी आया था। एक बार वन में एक शिकारी આવ્યા હતા। इसने अपने विष से એટલે કે એને એમના ઝેરથી बुझा बाण पेड़ पर चला दिया था। એટલે કે ઝેરવાળું એક બાણ હતું તે વૃક્ષ ઉપર એમને ચલાવી દીધું હતું, મૂકી દીધું હતું। तब से यह पेड़ विष के प्रभाव से दिन प्रतिदिन सूखता जा रहा है। ત્યારથી લઈ અને આજ સુધી આ વૃક્ષ રોજ ને રોજ થોડું થોડું કરી અને સુકાઈ રહ્યું છે। यह पेड़ मेरा बचपन का साथी है। आ वृक्ष मारू बालपणનું साथी છે। इसी पेड़ पर रहकर मुझे सुख, संतोष और शांति मिलती है। आज वृक्ष पर रही અને મને सुख, संतोष અને शांति મળે છે। इससे छोड़कर मैं कहाँ जा सकता हूँ? आने छोड़ीने હું ક્યાં જઈ શકું છું? लगता है इसके साथ साथ मेरा भी अंतिम क्षण होगा। એવું લાગે છે કે આની સાથે સાથે મારો પણ અંતિમ क्षण હશે, એટલે કે છેલ્લો क्षण હશે। इंद्र કહે છે, ओह तो यह बात है, तो ते मैंने तुमसे प्रसन्न हूँ। એટલે કે ઓહ આ વાત છે તો તે मैं तुमसे प्रसन्न हूँ। એટલે કે પોપટ હું તારાથી પ્રસન્ન છું। अब तेरा जीवन सफल हो जाएगा। હવે તારું જીવન સફળ થાશે। तुम मुझसे जो भी चाहो मांग लो। तुम माराती जो इच्छ तू मांगी सके छो। मैं इसी क्षण उसे पूरा कर दूंगा। એટલે કે હું આ જ સમયે તારી માંગને પૂરી કરી દઈશ એમ ઇન્દ્રદેવે કીધું। તો તોતા એટલે કે પોપટ કહે છે કે હે દેવપતિ, हे देवपति, यह पेड़ सारे वन की शोभा है। એટલે કે આ વૃક્ષ છે એ આખા જંગલની શોભા છે। आप इस पेड़ को हरा भरा कर दीजिए। એટલે કે તમે આ વૃક્ષ છે તેમને હરું ભરું કરી દો। તો ઇન્દ્રદેવ એવ મસ્તુ એટલે કે આશીર્વાદ દીધા અને વૃક્ષને હરું ભરું કરી દીધું। प्रश्न नंबर 4, निम्नलिखित शब्दों का वाक्यों में प्रयोग कीजिए। એટલે એક શબ્દ આપેલો છે અને તે શબ્દ અનુસાર વાક્ય બનાવવાનું છે। તો જોઈએ વિસ્તૃત એમાંથી ક્યું વાક્ય બનશે? તો કે मेरे पास इस विषय की विस्तृत जानकारी है। એમના પછી गौरवशाली, तो भारत का इतिहास गौरवशाली है। एमना पछी मोदमयी, नीम की मोदमयी छाव में मैंने विश्राम किया। एमना पछी एवमस्तु, इंद्रदेव ने एवमस्तु कहकर तोते को वरदान दिया। एमना पछी शब्द समूह के लिए एक एक शब्द लखवाना छे। एनो प्रश्न पहलो એટલે કે પહેલું, जहाँ मनुष्य न हो એને निर्जन કહેવામાં આવે છે। जिसमें बल न हो એને निर्बल કહે છે। देवो के अधिपति એટલે કે દેવપતિ, ભૂ કે પતિ એટલે કે ભૂપતિ, ભૂ એટલે કે જમીન। આની સાથે સાથે
આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ સરસ રીતે પૂરા થાય છે. આશા રાખું છું કે આ પ્રશ્ન જવાબ તમને ખૂબ જ ગમ્યા હશે, મજા આવી છે. વિડીયો ગમ્યો છે તો ચોક્કસ વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી શકો છો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર પણ કરી શકો છો. તથા વિડીયોઝની લિંકો મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિડીયોઝની લિંક મેળવવા માટે ટેલિગ્રામ ગ્રુપ છે વામજા એજ્યુકેશન નામનું, તેમાં જોડાવું. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ધન્યવાદ.